નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે મંગળવાર છે, હનુમાનજીની આરાધનાનો દિવસ છે। ત્યારે હનુમાનજી વાયુપુત્ર છે, શિવજીના 11મા રુદ્ર અવતાર છે। ત્યારે દર્શન કરીશું હનુમાનજીના ધામના ધર્મલોકમાં। આમ તો હનુમાન દાદાના અનેકો મંદિર આવેલા છે, પરંતુ અમદાવાદમાં આવેલું બાલા હનુમાનનું મંદિર થોડું અલગ છે। મંદિરમાં વર્ષમાં 2 વખત જ આરતી થાય છે। તો અહીં એવી પ્રતિમા છે જેમાં એક જ પ્રતિમામાં હનુમાન દાદા, અંજની માતા અને મકરધ્વજજી જોવા મળે છે। અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલું છે બાલા હનુમાન મંદિર। અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ગાંધી રોડ પર આવેલા બાલા હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। અમદાવાદમાં કોટ વિસ્તાર તેના હેરિટેજ વારસા માટે જાણીતું છે। ત્યારે અહીં આવેલું આ મંદિર 650 વર્ષ પુરાણું છે। અહીં અંજની માતા, હનુમાનજી અને મકરધ્વજજી એમ માતા, પુત્ર અને પૌત્ર ત્રણેય એક સાથે એક જ પ્રતિમામાં સ્વયંભૂ બિરાજમાન છે। પ્રતિમાની વિશેષતાની વાત કરીએ તો હનુમાનજી પૂર્વાભિમુખ અને સૂર્યને ગળવાની મુખાકૃતિ ધરાવે છે। સામાન્ય રીતે દરેક મંદિરોમાં સવાર સાંજ આરતી થતી હોય છે, પરંતુ અહીં વર્ષમાં 2 દિવસ જ આરતી કરવામાં આવે છે। જી હા, એક હનુમાનજીના જન્મ દિવસે અને બીજી કાર્તિક પૂર્ણિમાએ। આ બંને દિવસે બેન્ડ બાજા સાથે અહીં ભવ્ય આરતી કરાય છે। આ મંદિર 650 વર્ષ જૂનું છે, જે પૂર્વાભિમુખ છે અને સૂર્યનું પહેલું કિરણ દાદાના મુખ ઉપર પડે છે। અહીંયા વર્ષમાં માત્ર 2 જ વાર આરતી થાય છે, એક હનુમાનજીના જન્મોત્સવે અને એક અન્નકૂટના દિવસે। મંદિર અંગે એવી લોકવાયકા છે કે અમદાવાદ સ્ટેશનથી ભદ્રકાળી સુધી પહોળો રોડ કરવા પ્રતિમા ખસેડવામાં આવવાની હતી, પરંતુ મૂર્તિ ખોદીને બહાર કાઢવાના પ્રયાસમાં જમીનમાં ઊંડે ધસી ગઈ હતી, જેથી તે પ્રતિમા જમીનમાં 7 ફૂટ ઊંડે છે। આ મંદિરમાં દર શુક્રવારે ચાંદીના વરખ ચડાવી ક્લેવર બદલવામાં આવે છે। પછી ઉપર કપડાનો વાઘો ચડાવાય છે। પછી હાર, ફૂલ તેમજ પાન ઉપર ચંદનથી લખાણ કરીને સજાવટ થાય છે। વર્ષમાં 4 વખત સોનાના વરખથી પણ સજાવટ થાય છે। આશરે 650 વર્ષ પુરાણું છે। બાલા હનુમાન કેમ નામ પડ્યું એ જાણીએ તો આ મૂર્તિ સૂર્યને ગળવાની મુખાકૃતિ વાળી પૂર્વાભિમુખ મૂર્તિ છે। આ મૂર્તિની અંદર હનુમાનજી, મકરધ્વજજી અને અંજની માતા ત્રણેય ભગવાન એક જ મૂર્તિમાં બિરાજમાન છે। આ વિશ્વની એકમાત્ર વિરલ મૂર્તિ છે। દર શુક્રવારે ચાંદીના ક્લેવર એટલે ચાંદીના વરખ ભગવાનને બદલવામાં આવે છે। વર્ષમાં 4 વખત એટલે કે બેસતું વર્ષ, કારતક સુદ પૂર્ણિમા એટલે અન્નકૂટોત્સવ, ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે હનુમાન જન્મોત્સવ અને નરક ચતુર્દશી એટલે કાળી ચૌદસના આગલા દિવસે અહીં સોનાના શણગારથી મુખારવિંદને સજવામાં આવે છે। મંદિરની આજુબાજુ ગાંધી રોડનું ઇલેક્ટ્રિક બજાર અને અન્ય બજારો પણ આવેલા છે। ત્યારે સ્થાનિકો ઉપરાંત વેપારીઓ માટે પણ આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે। વેપારીઓનું માનીએ તો દાદાના પ્રતાપે આર્થિક રીતે અહીં ક્યારેય મુશ્કેલી નડતી નથી, તો આસપાસના રહીશો પણ દાદાને ત્યાં માથું ટેકવવા માટે આવે છે। શરૂઆત પહેલાં અહીંથી જ થાય છે। દિવસની શરૂઆત બી અહીંથી જ થાય છે, બાલા હનુમાન મંદિરથી। અમારું કોઈ બી કામ હોય એ કામ પહેલાં અમે અહીંયા આવીએ છીએ, દર્શન કરીને પછી અમે અમારું કામ ચાલુ કરીએ છીએ। અમારું બહુ ટ્રસ્ટ છે, વિશ્વાસ છે। હાથ બદલા બધા ધમાલ થઈ આ એરિયાની અંદર, પણ અમારો બિલકુલ વાળ વાંકો નથી થયો, એટલે અમારી દાદા ઉપર 4 હાથ છે। સાથે એટલું વધારે છે ને કે જે દુકાનદારો આવે ને એમને દુકાન ખોલે તો પહેલાં ચાવી અહીંયા મૂકે છે, પછી એમને દુકાન ખોલે। અને જે અહીંયા જૂના ગયા છે માણસો એ અહીંયા આવે તહેવારમાં દર્શન કરવા। એટલું સ્વચ્છ છે, સારું છે। અને વર્ષમાં 2 વાર આરતી થાય છે, ભંડારો થાય છે, બધું થાય છે। કાળી ચૌદસના દિવસે ચમત્કારી દોરા આપે છે અને દરેકના શ્રદ્ધાથી કામ થાય। કાળી મેં સાચવાનું કરે છે। મંદિરની ચમત્કારી મંદિર છે, દરેકના ધાર્યા કામ થાય છે। અહીં દર વર્ષે ભંડારા બી સરસ થાય છે અને બહુ માનતા માને છે બધા વેપારીઓ। અહીંયા રેગ્યુલર આવું છું, 40 વર્ષથી અહીંયા દુકાને દર્શન કરીને જ જઉં છું। અને જયેશભાઈ અને જીગરભાઈ જે મહારાજ છે એમની સેવા બી ખૂબ જ સરસ હોય છે।
અને મને આશીર્વાદ મળે જ છે દાદા તરફથી, એટલે હું કાયમ અહીંયા દર્શન કરીને જ પછી દુકાને જઉં છું. મંદિરના ગુમ્મટ પર દાદાની પ્રતિમા અંકિત છે. વર્ષોથી અખંડ દીવો પણ જોવા મળે છે. શનિવાર અને મંગળવારના દિવસે આ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. તો ભક્તોની મનોકામના પણ બાલા હનુમાન પૂર્ણ કરે છે. ભક્તો અહીં અલગ અલગ માનતા માને છે. નોકરી, ધંધો, લગ્ન, સંતાન પ્રાપ્તિ જેવી અનેક બાધા ભક્તો માને છે અને બાલા હનુમાન તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ધર્મલોક ડેસ્ક સાથે ઝલક અધ્યારો, GSTV, અમદાવાદ. ભગવાન શિવ શ્રી હનુમાનજીના આરાધ્ય દેવ શ્રીરામની લીલાના દર્શન હેતુ અને મુખ્યત્વે તેમની શ્રીરામ તેમના શુભ કાર્યોમાં સહાયતા પ્રદાન કરવા પોતાના અંશ 11માં રુદ્રથી શુભ તિથિ અને શુભ મુહૂર્તમાં માતા શ્રી અંજનીના ગર્ભથી શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજીના રૂપમાં ધરતી પર તેમનું પ્રાગટ્ય થયું. મૂળ 11માં રુદ્ર ભગવાન શિવના અંશ જ છે. ભગવાન શ્રી વિષ્ણુની સહાયતા માટે પ્રગટ્યા હતા તેવા હનુમાનજીના ધામના દર્શન કરીએ. કચ્છની ભૂમિ સદીઓથી સંતો અને ફકીરોની ભૂમિ તરીકે વિખ્યાત છે. કચ્છના ઇતિહાસની ઝાંખી કરીએ તો પુરાતન કાળથી બી અનેક ઘટનાઓ સામે આવી છે જે ધર્મનો મર્મ સમજાવવા પૂરતી છે. ત્યારે આજે એક એવા ઐતિહાસિક મંદિરની વાત કરવાની છે જેને કચ્છના મહારાજાએ સ્થાપના કરી છે. કચ્છના પાટનગર ભુજમાં આવેલું છે. 4 સૈદિક પૌરાણિક હનુમાનજીનું આ મંદિર રણછોડરાય વાડીમાં આવેલું છે. અહીં આવતા લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. અહીં 11 ફૂટ ઊંચી મૂર્તિમાં દરરોજ સિંદૂરથી શણગાર કરવામાં આવે છે. મંદિરમાં અનેક ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ કરવા દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં હનુમાન દાદાના દર્શન કરીને ધન્ય થાય છે. 400 વર્ષથી આ મંદિર જૂનું પુરાણું છે. અહીંયા રામ દરબારે છે. 400-450 વર્ષની સ્વયંભૂ મૂર્તિ છે અને આવી અલભ્ય મૂર્તિ બહુ ઓછી જગ્યાએ મળે છે. અને દર વર્ષે ચૈત્રી હનુમાન જયંતિ આવી રહી છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સારા એવા સુંદરકાંડના પાઠ પ્રોગ્રામ બધું થાય છે. બટુક ભોજન થાય છે અને ભક્તો સૌ સહકાર પણ આપે છે. બહુ સારી રીતે પૂજારી પણ પોતાનો નિભાવ કરી રહ્યા છે, પૂજા કરી રહ્યા છે અને એનો પણ સ્વભાવ સારો છે અને ઘણા ભક્તો દર્શન કરવા આવે છે. અમે આ મંદિરની 4-5 પેઢીથી પૂજા કરી રહ્યા છીએ અને આ મંદિર લગભગ શંકર હનુમાનજી મંદિર લગભગ 450-500 વર્ષનું મંદિર છે ને આમાં સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી ગયેલા છે. 1861 સાલમાં ભગવાન અહીંયા આવેલા, પૂજા કરેલા ને આ પ્રાચીન રામ મંદિર છે. આ જૂના હનુમાનજીનું પ્રાચીન મંદિર છે ને આ કલેક્ટર જાગીર શાખા હસ્તક આવેલો છે. કંઈક વર્ષો સેવા કરી છે અમે બાબા. તમે 4-5 પેઢી થઈ ગઈ આમાં. હનુમાનજીની ભક્તિથી વ્યક્તિમાં સાહસ અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે. હનુમાનજીની ભક્તિ વ્યક્તિને દરેક સંકટને હરનારી છે. હનુમાનજીને મંગળવારના રોજ પૂજા કરવાથી અનેક પ્રકારના કષ્ટો દૂર થાય છે. પરંતુ હનુમાન જયંતિના દિવસે વિધિ વિધાનથી પૂજા કરવાથી ભક્તોની વિવિધ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતા મુજબ જે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા હોય છે તેના જીવનમાંથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. આમ તો હનુમાનજીની પૂજા માટે મંગળવારનો દિવસ ખાસ હોય છે, પરંતુ હનુમાન જયંતિ અને શનિવારના દિવસે પણ ભગવાન હનુમાનની પૂજા કરવાનો વિશેષ મહિમા રહેલો છે અને હનુમાનજીની પૂજા અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો આપે છે. રણછોડવાડીમાં આ હનુમાનજીનું મંદિર અતિ પુરાતન 450 વર્ષ આશરે સ્થાપિત થયેલું છે અને અહીંયા મોનો જાદુગર પણ અહીંયા કને અવારનવાર આવતો સ્થાપના કરવા અને આ આસ્થાનું અભિવ્યક્તિનું આસ્થાનું કેન્દ્ર છે. ઘણા દૂર દૂરથી માણસો અહીંયા કને લોકો દર્શન કરવા આવે છે અને આ હનુમાનજીના માથું ટેકાવે છે. આ રાજાશાહીના વખતમાં આશરે 450 વર્ષ પહેલાં સ્થાપિત થયેલું મનાય છે. આપ જોઈ રહ્યા છો કે હનુમાનજીની 11.5 ફૂટની ઊંચી પ્રતિમા બહુ જ જ્વલરી જોવા મળે છે. આ પ્રતિમા કચ્છના મહારાવ શ્રી દ્વારા 450 વર્ષ આસપાસ એમને સ્થાપિત કરેલી છે ને આ વિસ્તાર આખો રણછોડવાડી વિસ્તાર કહેવાય. અહીંયા બાજુમાં મહાદેવનું મંદિર છે અને મહારાવ શ્રી મહારાણી શ્રી પોતે પણ અહીંયા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ખાસ આવતા હતા અને આ પૌરાણિક મંદિર છે અને ચમત્કારિક છે. તમે જે સાચા દિલથી ભાવનાથી દાદાને વિનંતી કરો છો તો દાદા એ જરૂર બધાની પૂરી કરે છે અને બહુ લોકો પણ આ જગ્યાએ આવે છે, અવારનવાર આવતા હોય છે બધા અને બહુ અતિ આનંદ છે. તમે અહીંયા બેસો પણ એટલો મનને શાંતિ મળે છે
એટલે હનુમાનજી દાદા અમારા આ ચમત્કારિક છે અને બહુ પૌરાણિક મંદિર છે અમારું. ને અમારે ત્યાં આ પુરાતન ખૂબ જ વર્ષો જૂનું હનુમાનનું મંદિર અને રણછોડરાયનું અને શંકરના મંદિર અહીંયા રણછોડવાડી મધ્યે આવેલા છે. અને આ હનુમાનનું મંદિર અમારું બહુ જ જૂનું છે. 11.5 ફૂટ ઊંચી એની પ્રતિમા મૂર્તિ છે. ને આ જે આની વિશેષતા એ છે કે હવે જે હનુમાનના મંદિરો બને છે એ આરસના કે બીજી કોઈ વસ્તુના બને છે. અમારો આ સિંદૂરી છે અને દર વર્ષે હનુમાન જયંતિએ આના ઉપર સિંદૂર લગાવી અને હનુમાનનો શણગાર કરવામાં આવે છે. ને આ સિંદૂર લગાવતા પણ 3 થી 4 કલાક લાગે છે. તેમજ અન્ય એને શણગાર કરવા માટે લગભગ આખો દિવસ આમાં જાય છે. અને રણછોડવાડાના નિવાસીઓ આમાં ખૂબ જ હનુમાન જયંતિ પ્રસંગે ઉત્સાહપૂર્વક ભાગ લે છે. અને અહીંયા જે રહેતા બધા અમારા રહેવાસીઓની આ હનુમાન દાદા રક્ષા કરે છે અને એમની મનોકામના પણ પૂર્ણ કરે છે. અને એવા અહીંયા અમારા રહેવાસીઓને એવા ઘણા ચમત્કાર મળ્યા છે. અને એની શ્રદ્ધાપૂર્વક અહીંયા બધા સવારના અને સાંજે દર્શન કરવા આવે છે. એટલે અમારી આ ખૂબ જ મહિમાધારી મૂર્તિ છે. હું આપના માધ્યમ દ્વારા ભુજવાસીઓને કહેવા માગું છું કે અમારા અહીં આ મૂર્તિ મોટી આવેલી છે તો દર શનિવારે અહીં જે અમારે પૂજાપાઠ ને આરતી થાય છે એમાં ભુજવાસીઓને અહીં આવવા દર્શન કરવા માટે વિનંતી કરું છું. ભુજના હમીરસર કાંઠે આવેલા અન્ય એક પ્રાચીન સંકટમોચન હનુમાનજીનું મંદિર પણ અંદાજિત 400 વર્ષ પુરાણું છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણે પણ હનુમાનજીના દર્શન કર્યા હતા. આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા 6 ફૂટની છે. અહીં ભક્તો દર શનિવાર અને મંગળવારે હનુમાનજીના દર્શનનો લાભ લે છે. રાજાશાહી વખતમાં આ પ્રતિમાને અહીં સ્થાપવામાં આવી હતી. ત્યારથી ભક્તોને અપાર શ્રદ્ધા રહેલી છે. હનુમાનજીની પ્રતિમા તેજસ્વી છે, જેને જોતા જ ભક્તો તેમનાથી સંમોહિત થઈ જાય છે. આ પ્રતિમાના દર્શન કરતા જ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. ત્યારે હનુમાનજીના ધામમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, કારણ કે હનુમાનજી એ સંકટ મોચન છે. જો હનુમાનજી સામે ભક્ત પોતાની થોડી પણ મુશ્કેલી જણાવે તો હનુમાનજી તેની વહારે આવે છે અને ભક્તની તમામ મુશ્કેલી દૂર કરે છે. વીર હનુમાન એટલે બળ, બુદ્ધિ, નિષ્ઠા, ઉત્તમ સેવક, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, મુત્સદ્દી રાજદૂત અને અનન્ય ભક્ત. શ્રીરામના અનન્ય પ્રિય પાત્ર શ્રી લક્ષ્મણ, શ્રી ભરત, દેવર્ષિ નારદ અને વીર હનુમાન. હનુમાનજી 1 કલાકમાં 650 માઇલની ઝડપથી ઉડતા હતા તેવું કહેવાય છે. હનુમાનજીને ચિરંજીવી પદ પ્રાપ્ત થયેલું છે. હનુમાનજી સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ ચારેય યુગમાં અમર છે અને એટલે જ કળિયુગમાં હનુમાન પૂજાને વિશેષ માનવામાં આવી છે. દાઉદ સામેજા સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. મિત્રો, એક ગામ હતું. થોડા સમય પહેલાની વાત છે. તે ગામમાં એક મહાત્મા આવ્યા. ઘણા સમયે તે મહાત્મા ગામમાં આવ્યા હતા. આમ તો ગામ થોડું અભાગ્યું હતું કે આવા સાધુ સંતોની ત્યાં એટલી બધી અવરજવર નહોતી. પણ એક મહાત્મા કે જે બહુ પહેલાં એ ગામમાં આવી ચૂક્યા હતા, વર્ષો પછી ગામમાં પુનઃ આવ્યા. સત્સંગ કર્યો. આખી એક પેઢી બદલાઈ ગઈ હતી, આખી એક પેઢી વીતી ગઈ હતી એમ કહીએ તો ચાલે. નવા લોકોએ મહાત્માને ઓળખ્યા, જૂના લોકો પણ હતા. મહાત્માને ખૂબ સન્માન અને પ્રેમ મળ્યો. મહાત્મા ખરેખર ઉચ્ચ કક્ષાના વ્યક્તિ હતા. મહાત્મા ભગવાનના હૃદયપૂર્વકના ભક્ત હતા. ભગવાનની એક મૂર્તિ પોતાની પાસે રાખતા. એ સોનાની મૂર્તિ હતી અને લોકો એમ માનતા કે તે મૂર્તિ જ્યારે મહાત્મા પાસે હોય છે ત્યારે તે મૂર્તિ ચમત્કારિક બની જાય છે. ખરેખર તો તે મૂર્તિમાં જે ચમત્કાર હતો તે મહાત્માની જે આંતરિક ઊંચાઈ હતી તે કારણસર જ હતું. રોજ સત્સંગ થાય, લોકોના પ્રશ્નોના જવાબ મળે. ગામમાં તો પ્રસિદ્ધિ થઈ, ધીરે ધીરે ગામની બહાર પણ પ્રસિદ્ધિ થઈ. અનેક ગામોમાં ખબર પડી કે આવા કોઈ ઉચ્ચ કક્ષાના મહાત્મા નજીકના ગામમાં આવ્યા છે. લોકોની ભીડ વધતી ગઈ. હવે સત્સંગમાં જનારા બધા એક સરખા તો હતા નથી. બધાની પોતપોતાની દ્રષ્ટિ, બધાની પોતપોતાની સમજણ, બધાનો પોતપોતાનો વ્યૂ હોય છે. ઘણા બધા લોકો એટલા માટે જતા કે પ્રશ્નોના જવાબ મળે નહીં. ઘણા બધા લોકો એટલા માટે જતા
કે ભાઈ બધા લોકો ભેગા થાય તો ગપ્પા મારવા મળે. ઘણા બધા લોકો એટલા માટે પણ જતા કે ચલો બીજું ગામ જોવા માટે મળશે. ઘણા બધા લોકો એટલા માટે પણ જતા કે ચલો મહાત્મા પાસે જે પેલી સોનાની મૂર્તિ છે તેના દર્શન કરવા મળશે. ઘણા બધા લોકો સત્સંગ સાંભળવાની જગ્યાએ મહાત્માની કૃપાથી આશીર્વાદથી કોઈ ચમત્કાર થઈ જાય અને એમના જીવનમાં કોઈ અસાધારણ પરિવર્તન આવી જાય એટલા માટે પણ જતા. એમ વિવિધ લોકો વિવિધ દ્રષ્ટિકોણથી ત્યાં જતા. હવે મહાત્મા પાસે એ સોનાની મૂર્તિ છે એવી વાત ઘણી જગ્યાએ ફેલાઈ. જૂના સમયની વાત હતી અને વાત એ વિસ્તારના ડાકુઓના લીડરને ખબર પડી. એનું નામ ગબ્બર નહોતું, એનું નામ જે હોય તે. ડાકુએ નક્કી કર્યું કે એક દિવસ રાત્રે જઈને આપણે આ સોનાની મૂર્તિ ચોરી લઈશું. ખૂબ મૂલ્યવાન મૂર્તિ હોવાનું કહેવાય છે. જો એ મૂર્તિ આપણને મળી જાય તો એ વેચીને ઘણા બધા દામ આવશે અને આપણું જીવન સુધરી જશે. આપણે એક કામ કરીએ, સવારના સમયમાં સૂરજ તપતો હોય ત્યારે નથી જવું, કારણ કે આ જે મહાત્મા છે ને એની આસપાસ ઘણા બધા મનુષ્યો હોય છે. રાત્રે જઈશું જ્યારે મહાત્મા એ ઝાડની નીચે ગામના પાદર પાસે એકલા સૂતા હોય અને કદાચ એક બે સેવકો જ એમની સાથે હશે. મૂર્તિને આપણે લઈ જઈશું. મહાત્મા કેટલા બધા મૂરખ છે, મૂર્તિને ખુલ્લી જગ્યાએ જ રાખે છે. ડાકુઓ ગયા, મૂર્તિ ચોરતા હતા, ઉઠાવતા હતા. ત્યાં પ્રેમથી મહાત્માનો અવાજ સંભળાયો કે ભાઈ મારા પ્રશ્નનો જવાબ આપશો. અરે ડાકુઓએ તો ભાઈ હથિયારો ધર્યા, અમને ઉલ્લુ બનાવો છો. તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે અમે અહીંયા ઊભા રહીએ અને પછી તમે ભાગી જાઓ. ના 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 ના, આ બધું અમારે નથી કરવાનું. મહાત્માએ કીધું આ મૂર્તિ હું તમને સપ્રેમ આપીશ, માત્ર મારા પ્રશ્નોના જવાબ આપો. ડાકુને મહાત્માની વાત સાચી લાગી. મહાત્માની વાતમાં રસ પડ્યો. મૂર્તિ બરાબર પોતાના સકંજામાં લઈ પેટીમાં મૂકી એની આસપાસ 10 માણસોને રાખીને ડાકુ મહાત્મા સાથે વાત કરવા માટે ઉભો રહ્યો. મહાત્માએ પૂછ્યું, ભાઈ મૂર્તિ કેમ ચોરો છો? સોનાની છે એટલે? હા મહાત્મા, આ તો કંઈ પૂછવાની વાત છે. સોનાની મૂર્તિ છે, કેટલું બધું મૂલ્ય છે. તમને આમાં ભગવાન દેખાય છે, અમને આમાં ધન સ્વરૂપે ભગવાન દેખાય છે. મહાત્મા એ તમને નહીં ખબર પડે. મહાત્માએ કીધું સારું. મહાત્માએ કીધું તમને ખબર છે પેલા રાજા વિશે? ડાકુએ કીધું અમને ગભરાવવાનો પ્રયત્ન કરું છું. મહાત્મા કે ના ના, આપને ગભરાવતો નથી, પણ એ રાજા મારા મોટા ભક્ત છે અને એની પાસે કેટલો ખજાનો છે ખબર છે? ડાકુએ કીધું ખબર છે, એના જેટલો ખજાનો તો કોઈની પાસે નહીં હોય. મહાત્માએ કીધું કે હું તને એ રાજાને ત્યાં નોકરીએ રાખી શકું એમ છું. ડાકુએ કીધું ભાઈ મારે નોકરીએ રહેવું નથી, શું મને ઉલ્લુ બનાવે, ચલો હું નીકળે. મહાત્મા કીધું પૂરી વાત તો સાંભળ. તને હું ત્યાં નોકરીએ રાખીશ અને હું કહીશ તો રાજા તને રોજની 1000 સોના મોહરો પગાર સ્વરૂપે આપશે. એટલે મહિનાની 30,000 સોના મોહરો પગાર સ્વરૂપે આપશે. બોલ તને મંજૂર છે? ડાકુએ તો મૂર્તિનો પેલું નીચે મૂકી દીધું. મંજૂર છે મહાત્મા, મંજૂર છે. જો આપ કહેતા હોય, જો મને તમે ખાતરી આપતા હોય 1 મહિનામાં જ એટલું બધું કમાઈ લઈશ, આખી જિંદગી કંઈ કરવાની જરૂર નથી. મહાત્મા મને મંજૂર છે, હું એ કરવા તૈયાર છું. મહાત્માએ કીધું પણ રાજાની એક શરત હશે કદાચ. ડાકુએ કીધું કઈ શરત? મહાત્માએ કીધું કે રાજા તને એમ કહે કે હું તને રોજની 1000 સોના મોહર આપું પાક્કું, પણ એ 1000 સોના મોહર તારે વાપરવાની નહીં. એ 1000 સોના મોહર તારે ભેગી કરવાની. એ 1000 સોના મોહર તું બહાર જા ત્યારે લઈ જવાની નહીં. વિદેશ જા, બીજા રાજ્યમાં જા ત્યારે એ સોના મોહર ભલે તારી, પણ તારે ક્યાંય વાપરવાની નહીં ને લઈ જવાની નહીં. બોલ તો તું હા પાડીશ? ડાકુએ કીધું કે મહાત્મા, શરૂઆતમાં મને એમ લાગ્યું કે તમે મને ઝાંસામાં ફસાવવા માંગો છો, પછી મને એમ લાગ્યું કે તમે સાચા માણસ છો, પછી પાછું મને હવે એવું લાગે છે કે મને ઝાંસામાં ફસાવવા માંગો છો ને તમે મને તો મૂર્ખ સમજો જ છો, તમે મોટા મૂર્ખ છો. આવું તો કંઈ હોતું હશે? જે સોના મોહર આપે સોના મોહરો વાપરવાની નહીં? હા, અમને શું એટલી અક્કલ નથી? અમને એટલી ખબર નથી પડતી કે આ તમે અમને આ ચકેડામાં ફસાવવા માંગો છો? મહાત્માએ કીધું હું કોઈ ચકેડામાં ફસાવવા નથી માંગતો, મારા પ્રશ્નનો જવાબ આપ. તું એવી નોકરી કરીશ? તેણે કીધું ના, હું એવી નોકરી નહીં કરું. મહાત્માએ પૂછ્યું હવે છેલ્લા 1-2 પ્રશ્ન છે, તો તું એવી નોકરી કેમ નહીં કર? તારે તો સોનું જોઈએ છે, પણ તારી ધારણા કરતાં વધુ સોનું તને મળે છે, એ પાછું રોજે રોજ 1000 સોના મોહર. તો એવી નોકરી તું કેમ નહીં કર? મહાત્મા
બહુ સામાન્ય બાબત છે. જે ધન મને મળ્યું છે એ ધનનો જો હું ઉપયોગ જ ન કરી શકું તો એ ધન મારા શું કામનું? એ ધનનું કોઈ મૂલ્ય નથી. મહાત્માએ કીધું વાત તારી એકદમ સાચી છે ભાઈ. મને ખબર હતી કે તું આટલી જ સમજણનો અને ઉચ્ચ સમજણનો વ્યક્તિ છું, પણ હું તને એક વાત કહું. ખરેખર કહું તને, સોના મોહર જે તું ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, આ સોનું જે તું ભેગું કરવાનો પ્રયત્ન કરે છે, તું બીજા જન્મમાં જઈશ તો એનો ઉપયોગ કરી શકીશ. નાના મહાત્માઓ નહીં કરી શકે. તું અત્યારે તો લોકોને રંજાડીને સુખ ભોગવે છે. કુદરત જ્યારે તને બીજો જન્મ આપશે ત્યારે તારું કંઈ ચાલવાનું છે? તારી શક્તિ છે? તારું કશું ચાલી શકશે? ના મહાત્મા, મારું કશું નહીં ચાલી શકે. તો મહાત્માએ કીધું તને સોના મોહર તું વિદેશ ન લઈ જાય તો તને નકામી લાગે છે. એ ધન જે તું ભેગું કરે છે એ તું આવતા જન્મમાં નથી લઈ જઈ શકવાનું. ઉલટું એ ધન સ્વરૂપે તે જે પાપ ભેગું કર્યું છે આવતા જન્મમાં આવશે. તું લૂલો લંગડો બનીશ અથવા તો તને મનુષ્ય જન્મ પણ નહીં મળે. એના કરતાં મારા ભાઈ, આ ટેમ્પરરી વસ્તુઓ ભેગી કરવા કરતાં પરમેનન્ટ વસ્તુઓ ભેગી કરને. પુણ્ય ભેગું કર જે ક્ષણે ક્ષણે તારી સાથે આવશે. હું એક અવાજ કરું ને 100 ગામ લોકો તાત્કાલિક આવી જાય, કારણ કે આજુબાજુ એ લોકો ઘેરીને જ બેઠા છે ને બધાને ખબર હતી કે તું આવીશ. પણ અત્યારે તારા કોઈ પુણ્ય હશે કે હું તારી સાથે વાત કરી રહ્યો છું. અત્યારે તારી પાસે રહેલી સોના મોહર તને કામ નથી લાગી, તારા કોઈ પુણ્ય કામ લાગી રહ્યા છે કે મેં તને પકડાવ્યો નથી. દોસ્ત જરા વિચાર કર. ધન એકઠું કરવાનો પ્રયત્ન જન્મો જન્મ કર્યો. જેટલું જરૂરી ધન છે એટલું મહેનત કરીને કમા, મહેનત કરીને ખા. અંતે તો રાત્રે ઊંઘ કરવાની છે. અંતે તો એ જ 3-4 રોટલી ધનવાન પણ ખાય છે અને ગરીબ પણ ખાય છે. તું વિચાર કર. જો તને રાજા રોજ 1000 સોના મોહર આપે અને એનો ઉપયોગ કરવાની ના પડે તો તું ના પાડો તો આ સોના મોહર તો તને થોડા 5-25 વર્ષ ઉપયોગમાં આવશે. જે તું ચોરે છે ને એનાથી જે પાપ બંધાય જબરજસ્ત પરિણામ આપશે. અને આ બધું ભેગું કરેલું બીજું કોઈ વાપરશે ને તારો બીજો કોઈ જન્મ થયો હશે. ચાલશે આવું? ડાકુ વિચારમાં પડ્યો. સુખ જોઈએ છે અંતે તો, શાંતિથી રહેવું છે અંતે તો, થોડુંક સાહેબીમાં રહેવું છે. આ સાધુ મહાત્મા પાસે કંઈ નથી. સોનાની મૂર્તિ તો એના માટે મૂર્તિ છે, કંઈ વાપરતા નથી, કે એને વેચીને કમાતા નથી, કે એને આશ્રય એ ધન કે કંઈ બીજું ભેગું નથી કરતા. પણ તો એ સુખ શાંતિથી રહે છે, કારણ કે આ પાપ પુણ્યની સમજણ એની પાસે છે. મારે પણ વિચારવું રહ્યું, આ ટેમ્પરરી ધન ભેગું નથી કરવું, પરમેનન્ટ ધન ભેગું કરવું છે. અને મહાત્મા પાછળ સમજાવે છે કે આ મનુષ્ય ભાવ આટલો અમૂલ્ય અને છતાંય હું સમજ્યા વગર રહી ગયો અત્યાર સુધી. મારી મા મને કહેતી હતી પણ હું ન સમજ્યો. મારે વિચાર કરવો જોઈએ. ઘટના એવું કહે છે કે ડાકુ ત્યાં બધું મૂકીને સાચા અને સારા માર્ગે ચાલવાનો નિશ્ચય કરે છે. તો આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકેલી છે. વર્તમાનમાં નાના મોટા પાયે બનતી હોય છે, આપણને નથી ખબર હોતી. પણ મૂળ વાત આ પરથી એમ શીખવાની છે, જે મહાત્માએ ડાકુને શીખવાડ્યું. એવું ધન ભેગું કરશો કે જે ગમે ત્યાં કામ લાગે, કે એવું ધન ભેગું કરશો જે અમુક જ મર્યાદિત જગ્યાએ કામ લાગે અને પછી તમારું કામ તમામ કરી નાખે. એટલે પાપમાં તમને દોડીને તમારું કામ ખૂબ બગડી જાય, તમારું જીવન બગડી જાય. જેટલું જરૂરી છે તેટલું ચોક્કસ ઉપાર્જિત કરવાનો પ્રયત્ન કરે. પણ 5 લાખની સોના મોહર માટે 50,000 કરોડના મૂલ્ય કરતાં પણ કિંમતી આ મનુષ્ય ભાવને એમને ન જવા દઈએ, પાપમાં ન નાખીએ. તે વિચારવું અત્યંત જરૂરી છે. શાંતિથી આ ઘટનાનો વિચાર કરી કંઈક એવું વિચારીએ કે જીવનમાં પરિવર્તન આવે.